આપ સૌને જય માતાજી. આપ સૌને મારા સાદર પ્રણામ. રાષ્ટ્રીય સ્વીસ નેતૃત્વ તેમજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, અન્ય સૌ, ખાસ કરીને જે સંગઠન સૃજન અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં શ્રી ગંગાનગરના સાંસદ શ્રી ડૉક્ટર પલક વર્માજી, જગદીશભાઈ, ગજેન્દ્રસિંહજી, શ્રી રામકિશન ઓઝાજી અને અન્ય જિલ્લાની જેઓની જવાબદારી છે અને જેમને સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લાના સૌ કાર્યકરોનો મત જાણીને કે સૌ જે આગેવાનો છે, જે કાર્યકરો છે દરેક તાલુકાના, એ લોકોનો મત જાણીને કે જિલ્લા કોંગ્રેસ સમિતિનું સુકાન કોને સોંપવું જોઈએ, એ સાંભળ્યા બાદ આજે ગઈકાલ મોડી રાત્રે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રમુખ તરીકેની જવાબદારી ફરી મને પ્રમુખ સ્થાન સંભાળવાની જવાબદારી, સંગઠનના પ્રમુખ તરીકેની જવાબદારી ફરી કોંગ્રેસ પાર્ટીએ મારા પર મૂકી છે. તે બદલ હું તમામ રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વનો આભારી છું. મારામાં જે વિશ્વાસ મૂક્યો પ્રદેશ કોંગ્રેસ સમિતિએ, તેઓનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. અને ખાસ કરીને મારા વડોદરા જિલ્લાના તમામ જે તાલુકાઓ છે, તમામ તાલુકા પ્રમુખશ્રીઓ, સૌ આગેવાનો, સંગઠનના સૌ મિત્રો, ચૂંટાયેલી પાંખ, તમામ લોકોએ જે એકી અવાજે જે લોકો અહીંયા અભિપ્રાય લેવા માટે શ્રી રાહુલ ગાંધીજીની ટીમ આવી હતી, એ ટીમને એક નામ આપ્યું અને એના ભાગરૂપે ગઈકાલે મોડી રાત્રે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની જવાબદારી મને ફરીથી સોંપવામાં આવી છે. તે માટે હું મારા સૌ જિલ્લાના આગેવાનોનો, સૌ કાર્યકરોનો દિલના હૃદયપૂર્વક આભાર માનું છું. ખાસ કરીને પ્રદેશ નેતૃત્વની વાત કરું તો અગાઉ પણ મારા પર વિશ્વાસ મૂક્યો હતો અને ફરી પણ મારા પર જે રીતે વિશ્વાસ મૂક્યો છે, તેથી હું ખાસ કરીને એમના વિશ્વાસને સાર્થક કરીને વડોદરા જિલ્લામાં કઈ રીતે પાર્ટીનું કામ સારી રીતે કરીને લોકોને જે મુશ્કેલીઓ પડે છે, એ મુશ્કેલીઓને કઈ રીતે વાચા આપીને કે હાલની સરકાર સામે જે લોકોની વાત છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા કેવી રીતે આપવામાં આવે, એ તમામ બાબતોને લઈને લોકોના પ્રશ્નો અને વાચા મળે, ઉજાગર કરીશું અને એ ચોક્કસ દિશામાં કામ કરીને સંગઠનને વધારે મજબૂત કેવી રીતે કરી શકાય એ દિશામાં આગળના સમયમાં કામ કરીશું. આ બધાનો જે રીતે મારા પર વિશ્વાસ મૂક્યો છે, તમામ વડોદરા જિલ્લાના સૌ કાર્યકર મિત્રોનો, સૌ આગેવાનોનો હું દિલના હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આપ સૌને જય માતાજી.